નામ સ્મરણથી જીવન વિકાસ. ભગવાનનું સ્મરણ તથા એના ઉચ્ચારણથી જીવનનો વિકાસ કેવી રીતે થાય? ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જો આપણે નિરાગ્રહી, નિષ્કામી, નિરહંકારી, નિર્લોભી વગેરે થતા જઈએ તો નામ સ્મરણનો ઉઠાવ સારો થઈ શકે છે. ઘણી વખત ઉઠાવ નથી થતો, કારણ કે આપણે હંમેશા કામ, ક્રોધ, લોભ વગેરેમાં જ આસક્ત રહીએ છીએ. એટલે એની સમાજમાં પણ સારી છાપ પડતી નથી અને એટલે સમાજમાં આ દૂષણો વધારે જોવાય. મારી સાથે રહેલા માણસોને માટે પણ સાબરમતી આશ્રમમાં એક સંમેલન વેળા મને ફરિયાદ કરવામાં આવેલી, ત્યારે હજુ બધા એવા ને એવા જ છે. ત્યારે મારે પણ કહેવું પડ્યું કે સેવામાં પડેલા છે પણ એવા ને એવા જ રહ્યા છે. કોઈક જ જુગતરામભાઈ દવે, નરોત્તમભાઈ, બબલભાઈ મહેતા, રવિશંકર મહારાજ એવા આંગળીને ટેરવે ગણી શકાય એટલા જ શુદ્ધ રહેવાના. દરેક ક્ષેત્રમાં આવા માણસો ઓછા જ રહેવાના. હરિ ઓમ.